તારીખ 11/7/2024ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જ્યાં નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ ઠાકોર, તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા બે સાથીદારો છે કે જેમનું નામ મુકેશ ઠાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે.